દ્વારકાના ઓખામાં જેટી પર કામકાજ દરમિયાન મોટી દુર્ઘટના બની. જેટી પર કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતા 3 શ્રમિકોના મોત થયા છે. કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતા 3 શ્રમિકો દબાયા હતા. છેલ્લા ઘણા સમયથી જેટી ઉભી કરવાની કામગીરી ચાલી રહી હતી અને એમાં ક્રેન તૂટી પડતા 3 શ્રમિકો તેમાં દબાયા હતા અને તેમણે જીવ ગુમાવ્યો છે. ઓખા જેટી પરની આ ઘટના ઓખા જેટી ઉપર કામકાજ ચાલી રહ્યું હતું અને ત્યાં ક્રેન પણ હતી અને ક્રેન એકાએક તૂટી પડતા જ્યાં શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યાં તેમના ઉપર પડી અને 3 શ્રમિકો દબાયા હતા અને આ કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતા 3 શ્રમિકો એક પાણીમાં પણ એક શ્રમિક પડવાની ઘટના બની હતી અને આ 3ના મોત થયા છે. છેલ્લા ઘણા સમયથી જેટી પર કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની છે. દ્વારકાનું ઓખા અને ત્યાં આવેલી જેટી પર કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતા 3 શ્રમિકના મોત થયા છે. આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અશોક, દ્વારકાના ઓખામાં જેટી પર કામકાજ દરમિયાન મોટી દુર્ઘટના, 3 શ્રમિકોના મોત, શું વિગતો? જી અંકુર, વાત કરવામાં આવે તો ઓખા ખાતે જે જૂની જેટી હતી ત્યાં કોસ્ટગાર્ડ દ્વારા જેટીનું કામ ચાલુ છે. ત્યાં ક્રેન પણ રાખવામાં આવેલી છે. ત્યાં આજે સવારે ક્રેન અચાનક ધરાશયી થતા 3 શ્રમિકો દટાયા હતા અને 2 શ્રમિકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય એક શ્રમિક પાણી દરિયાની અંદર વધારે સમય ડૂબી જવાથી તેનું પણ મૃત્યુ થયું, જેના હાલ જ સમાચાર મળ્યા. એટલે કે કુલ 3 શ્રમિકોના મૃત્યુ થયા છે અને 2 થી 3 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ છે. સમગ્ર ઈજાગ્રસ્તોને જે છે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી ઓખા પોલીસ કરી રહી છે. જી બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.